મિત્રો કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો ને સ્વસ્થ હશો? તો ગાઈઝ આપણે ચા નાસ્તો કરીને નાહી ધોઈ લીધું છે. તો કાકા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. હલો વિનોદ કાકા. તો મિત્રો કાકા પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે. તો આજે આપણે જવાનું છે દેવચંદ્રજીના પગલાં જોવા. તો ચલો મિત્રો, આપણે ભુજમાં આવેલા છે તો આપણે જેને જોવા જઈએ, હું અને મારા કાકા સાથે. તો ચલો મિત્રો, ચલો કાકા. ફાઇનલી મિત્રો આપણે દેવચંદ્રજી એટલે કે કૃષ્ણ પ્રણામી મંદિર સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજના ચરણ પાદુકા મંદિર ભુજ કચ્છ તો આવી ગયા છે મિત્રો. તો હું તમને બતાડું દેવચંદ્રજીના પગલા. રસ્તો કઈ બાજુ મિત્રો? આની અંદર છે જવાનું. આવી રહ્યું મિત્રો. હા, ઓહ વાહ મિત્રો વાહ. પરમાત્માને મેળવવા માટે કઈ ઉપાય કરું તો આ રીતે મિત્રો 400 વર્ષ પહેલા ધનશ્રી દેવચંદ્રજી મહારાજ 11 વર્ષની ઉંમરે ભુજનગરમાં આવેલા અને કેવી રીતે તેમને અનેક પ્રકારના કષ્ટો સહન કરી સાધુ સંતો મહંતો જોડે ચર્ચા. તો સદગુરુ ચરણ કો કરું ધનિષ્યો પ્રેમ પ્રણામ અશુભર મંગલ કરણ ધનશ્રી દેવચંદ્રજી નામ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ તેજ ગોર શ્યામા યુગલ કો મે. મિત્રો હું આજે વિનોદ કાકા ભેગો આવ્યો છું અને આજે મને અહીંયા વિનોદ કાકા લઈ આવ્યા દેવચંદ્રજીના પગલાં જોવા. મિત્રો હું જ્યારે નાનો હતો, પહેલાં બીજા ધોરણમાં ભણતો હતો, ત્યારે એકવાર આવ્યો હતો, એના પછી આવ્યો જ નથી. તો મિત્રો આજે હું બીજી વાર આવ્યો તો વિનોદ કાકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વિનોદ કાકા મને આજે ભુજ ફરવા માટે લઈ આવ્યા. જોઈએ આ છે માધાપરનો પ્રવેશ દ્વાર, પાઠ હનુમાન મંદિર. અને મિત્રો આપણે નીકળી ગયા છે ભુજોડી મારા માસીને મોબાઈલ આપવા. સ્કૂલ ગયા હતા પણ આ મોબાઈલ ભૂલી ગયા છે તો આપણે મોબાઈલ આપવા જઈ રહ્યા છીએ વિનોદ કાકા ભેગા. માસીના સ્કૂલની અંદર પહોંચી ગયા છીએ અને આ જે છે તેમનો ક્લાસ. બધા છોકરા જમવા જઈ રહ્યા છે મિત્રો. ઓહ, હાય કરો બધા, હાય. આ છે ભુજોડી શાળા. વિડીયો કેવો લાગ્યો? અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આપણે બીજા નવા બ્લોગમાં મળીએ. ચલો બાય બાય.